નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચિત્રા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જે અન્ય માતા પિતા માટે લાલ બત્તી સમાન છે। ભાવનગર શહેરના ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ 3 માળિયામાં એક બાળકી પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ પામી હતી। બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ગુરુકુળ સ્કૂલની પાછળ આવેલા 3 માળિયામાં 20 વર્ષ પહેલા રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 3 વર્ષની બાળકી એન્જલ મુલાલાલ રાવ પાણીના ટાંકામાં પડી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામી હતી, જેને પગલે આસપાસના સ્થાનિકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। જોકે બાળકી રમતા રમતા પડી ગઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું, જેના બાળકો ધરાવતા માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો હતો। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।